તો અત્યારે પોષ મહિનો ચાલી રહ્યો છે અને પોષ મહિનાની પૂનમ એટલે આવે છે 13 જાન્યુઆરીએ કે 14 જાન્યુઆરીએ। તો ચાલો તેના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું। સનાતન ધર્મના લોકો માટે વર્ષની દરેક પૂનમનું તો મહત્વ હોય છે, દરેક પૂર્ણિમાનું મહત્વ હોય છે। તો નવા વર્ષ 2025માં સૌ પ્રથમ પોષ પૂર્ણિમા ઉજવવામાં આવી રહી છે, જેનું વ્રત પોષ મહિનામાં શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ રાખવામાં આવશે। તો આ શુભ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું ફળદાયી માનવામાં આવે છે। કેટલાક લોકો પોષ પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાની સાથે સાથે ભગવાન સત્યનારાયણ અને દેવી લક્ષ્મીની પૂજા પણ કરે છે। સાંજે ચંદ્રને અર્ધ્ય અર્પણ કર્યા પછી પૂર્ણિમા વ્રત તોડવામાં આવે છે। આ વખતે પ્રયાગરાજમાં પણ પોષ પૂર્ણિમાના દિવસથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે। તો ચાલો જાણીએ કે વર્ષ 2025માં કયા દિવસે પોષ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે અને આ સાથે તમે સ્નાન અને દાન માટેના શુભ સમય વિશે જાણી શકશો। તો વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ આ વર્ષે પોષ મહિનામાં આવતી શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 13 જાન્યુઆરી 2025ના રોજ સવારે 5:03 શરૂ થઈ જશે અને જે 14 જાન્યુઆરી 2025ના રોજ સવારે 3:56 સમાપ્ત થઈ જશે। તો ઉદયા તિથિના આધારે આ વખતે 13 જાન્યુઆરી 2025ના રોજ પોષ પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે। સ્નાન અને દાનનો શુભ સમય કયો છે? તો સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને સ્નાન અને દાન સાથે શ્રેષ્ઠ માનવામાં આવે છે। પંચાંગની ગણતરી મુજબ પોષ મહિનાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સવારે 5:27 થી 6:21 સુધીનો સમય છે અને આ સમયે તમે સ્નાન કરી શકો છો અને દાન પણ કરી શકો છો। તો ચંદ્રોદય વિશે જોઈએ તો પોષ પૂર્ણિમાના દિવસે સાંજે 5:04 ચંદ્રોદય થશે। જે લોકો પોષ પૂર્ણિમાનું વ્રત રાખશે તેમણે સાંજે ચંદ્રોદય સમયે ચંદ્ર ભગવાનની પૂજા કરવી, ચંદ્ર ભગવાનને અર્ધ્ય ચડાવવું અને ઉપવાસ તોડવું। ધાર્મિક માન્યતા અનુસાર પોષ પૂર્ણિમાના રોજ વ્રત રાખવાથી સાધકને ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે તેમજ જીવનમાં ખુશી આવે છે। મહાકુંભ છે એ ક્યારે છે? તો કે વર્ષ 2025માં પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરી એટલે કે પોષ પૂર્ણિમાના દિવસે મહાકુંભ શરૂ થઈ રહ્યો છે, જે 25 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે। તો તમને જણાવું કે 12 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। તો આ વિશે આપને મેં પોષી પૂનમ ક્યારે છે તેના વિશેનો વિડીયો બતાવ્યો। તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ને શેર કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે।